હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડીયો સિરીઝમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 8ને પૂર્ણ કર્યું હતું, બરાબર છે. હવે આપણે કેમિસ્ટ્રીનું એક ચેપ્ટર જોઈએ. કેમિસ્ટ્રી વિભાગની અંદર આપણે 1 થી 3 ચેપ્ટરને પૂર્ણ કરેલ છે. હવે આજે આપણે અત્યારે આ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4 નો અભ્યાસ શરૂ કરવાનો છે, જેનું નામ છે કાર્બન અને તેના સંયોજનો. તો આગલા વિભાગની અંદર કેમિસ્ટ્રી ભાગમાં આપણે ચેપ્ટર નંબર 1 થી 3 ની અંદર ઘણા બધા તત્વો અને ઘણા બધા સંયોજનો વિશે માહિતી ભણી ચૂક્યા છીએ. હવે આ ચેપ્ટરની અંદર એનાથી થોડાક વધારે સંયોજનો અને તત્વો વિશેની માહિતી પણ આપણે જોવાની છે અને કાર્બન અને તેના સંયોજનો વિશેનો અભ્યાસ પણ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે, બરાબર છે. હવે આપણે દિવસ દરમિયાન ઘણા બધા પદાર્થો વાપરીએ છીએ, ઉપયોગમાં લઈએ છીએ. આપણે સવારે ઉઠીએ ત્યારથી સાંજે સૂઈએ ત્યાં સુધી ઘણા બધા પદાર્થો આપણા સંપર્કમાં આવે છે. હવે જો એ પદાર્થોની આપણે યાદી બનાવીએ તો એ જે પદાર્થો આપણે ઉપયોગમાં લીધા છે એ પદાર્થોમાંથી ઘણા બધા પદાર્થો એવા હશે કે જે ધાતુના બનેલા હશે, ઘણા પદાર્થો એવા હશે કે જે કાચ અથવા તો માટીના બનેલા હશે અને બીજા પદાર્થો છે એ અન્ય કોઈ સામગ્રીમાંથી, અન્ય કોઈ વસ્તુમાંથી બનાવવામાં આવેલા હશે. તો આવા પદાર્થોની જો આપણે યાદી કરીએ તો એ પદાર્થોની અંદર સામાન્ય રીતે ધાતુની અંદર કયા પદાર્થો આવશે કે જેટલા પણ વાસણો આપણે ઉપયોગમાં લઈએ છીએ, પછી રાંધવા માટેના તમામ વાસણો એ બધા શેના બનેલા હશે તો કે ધાતુના બનેલા હોય છે. આ ઉપરાંત ઘણી બીજી બધી વસ્તુઓ તમે ઉપયોગમાં લ્યો છો, દાખલા તરીકે પંખા, તો એ પણ ધાતુના બનેલા હોય છે. આપણે પાણી ભરવા માટે કોઈ પાત્ર વાપરીએ છીએ એ પણ ધાતુના બનેલા હોય છે. પછી કાચ અથવા તો માટીમાંથી બનેલા ઘણા બધા પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે બરણી હોય છે, ત્યાર પછી માટીના વાસણો એટલે કે ગોરા આવે છે. આ ઉપરાંત રોટલી અથવા તો રોટલા કરવા માટે તાવડીનો ઉપયોગ કરીએ છીએ. એ બધા શેના બનેલા હોય છે તો કે કાચના અથવા તો માટીના બનેલા હોય છે. અને બાકીની અન્ય સામગ્રી હશે એ કોની બનેલી હશે તો કે બીજી કોઈ વસ્તુમાંથી પ્રાપ્ત થતી હશે. દાખલા તરીકે બ્રશ હોય કે પછી ટૂથબ્રશ હોય કે અન્ય કોઈ વસ્તુ, દાખલા તરીકે ટેલિવિઝન એટલે કે ટીવી છે, દૂધ, શાક, આ તમામ વસ્તુઓ જે ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ એ અન્ન, એ બધાય અન્ય પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. હવે જો આ અન્ય પદાર્થોમાંથી જે વસ્તુઓનો આપણે દિવસ દરમિયાન ઉપયોગ કરીએ છીએ એક આખું આપણે એક લિસ્ટ બનાવીએ એટલે કે યાદી તૈયાર કરીએ અને પછી એની જો માહિતી મેળવીએ તો આપણને ખબર પડે કે એ જેટલા પણ પદાર્થો છે અન્ય સામગ્રીની અંદર ધાતુ, કાચ અને માટી સિવાયના અન્ય જે પદાર્થો છે એ મોટા ભાગના પદાર્થો શેમાંથી બનેલા હશે તો કે કાર્બનમાંથી બનેલા હોય છે. શેમાંથી બનાવવામાં આવે છે તો કે કાર્બનમાંથી. એ પદાર્થોની અંદર મુખ્ય ઘટક તરીકે કાર્બન આવેલો હોય છે. આ ઉપરાંત પૃથ્વીની જે સપાટી ઉપર જે તમામ સજીવો વસવાટ કરે છે એ સજીવોની અંદર પણ મુખ્ય ઘટક તરીકે કાર્બન રહેલો હોય છે. વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ વૈજ્ઞાનિકો એવું કહે છે કે પૃથ્વી ઉપર જીવન કાર્બનને કારણે અસ્તિત્વમાં આવ્યું છે. તો તમામ જેટલા સજીવો છે એ તમામ સજીવોની અંદર મુખ્ય ઘટક તરીકે કોણ રહેલું હોય છે તો કે કાર્બન રહેલો હોય છે. આપણું જે વાતાવરણ છે એ વાતાવરણ અને પૃથ્વીનો પોપડો એની અંદર પણ કાર્બન રહેલું છે. જોજો, યાદ રાખજો કે જે વસ્તુઓ છે એ મોટાભાગની વસ્તુઓની અંદર પણ કાર્બન એક મુખ્ય ઘટક તરીકે આવેલો છે. ત્યાર પછી સજીવની સંરચનામાં પણ કાર્બન મુખ્ય ઘટક તરીકે છે. આ ઉપરાંત પૃથ્વીનો પોપડો એટલે કે પૃથ્વીનું ઉપરનું સ્તર અને પૃથ્વીની સપાટી ઉપરનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર પણ કાર્બન એક મુખ્ય ઘટક તરીકે રહેલો છે. આપણી જે પૃથ્વીનો પોપડો છે એની અંદર કાર્બનનું પ્રમાણ 0.02% જેટલું છે.
પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું? 0.02% જેટલું. અને પૃથ્વીનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું હશે? તો કે 0.03% જેટલું. કેટલું? 0.03% જેટલું. જોવું જોઈએ તો કે પૃથ્વીનો પોપડો પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું? તો કે 0.02% જેટલું. અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું? તો કે વાતાવરણની અંદર કાર્બનનું પ્રમાણ 0.03% જેટલું હોય. કેટલું? 0.03% જેટલું. યાદ રાખજો ખાસ આ કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? તો કે 0.02% જેટલું. અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? તો કે 0.03% જેટલું. હવે આ પોપડાની અંદર જે કાર્બન છે એ કાર્બોનેટ સ્વરૂપે અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના પોપડામાં જે 0.02% જેટલો કાર્બન આવેલો છે એ કયા સ્વરૂપે હશે? તો કે કાં તો કાર્બોનેટ સ્વરૂપે હશે અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે કે કોલસા સ્વરૂપે કે પેટ્રોલિયમ સ્વરૂપે હોય છે. પૃથ્વીના પોપડામાં 0.02% જેટલો કાર્બન આવેલો છે જે કાર્બોનેટ સ્વરૂપે અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે અથવા તો પેટ્રોલિયમ સ્વરૂપે કે કોલસા સ્વરૂપે રહેલો હોય છે. અને વાતાવરણની અંદર જે 0.03% જેટલો કાર્બન આવેલો છે એ કાર્બન વાતાવરણની અંદર ઓક્સિજન સાથે સંયોજાય છે. શું કરે છે? ઓક્સિજન સાથે સંયોજાઈ જાય છે અને વાતાવરણની અંદર એક કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે આવેલો હોય છે. તો જો જે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું? તો કે 0.02% જેટલું. વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું? તો કે 0.03% જેટલું. હવે આ પૃથ્વીના પોપડામાં જે કાર્બન આવેલો છે એ કાર્બોનેટ સ્વરૂપે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે, કોલસા સ્વરૂપે કે પેટ્રોલિયમ સ્વરૂપે હોય છે. જ્યારે પૃથ્વીના ઉપરનું સ્તર વાતાવરણની અંદર જે 0.03% જેટલો કાર્બન આવેલો છે એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે હોય છે. તમે જોવો જો નજર કરો જરાક તો આ પૃથ્વીની સપાટી ઉપર કાર્બનનું પ્રમાણ ખૂબ અલ્પ માત્રામાં છે, ખૂબ જ ઓછું છે. તેમ છતાં પણ કાર્બન ખૂબ વધારે અગત્યતા ધરાવે છે. સજીવની જે સંરચના હોય છે, આપણો જે શરીર છે એની અંદર પણ મુખ્ય ઘટક તરીકે કાર્બન રહેલો હોય છે. તો કાર્બનનું પ્રમાણ છે અલ્પ, ખૂબ ઓછી માત્રામાં આવેલો છે. તેમ છતાં પણ એનું મહત્વ કેવું છે? તો કે ખૂબ જ વધારે છે. કેવું છે? ખૂબ જ વધારે છે. તો આપણે આ ચેપ્ટરની અંદર આવી જ રીતે કાર્બન સંયોજન એટલે કે કાર્બન છે એ તત્વ સ્વરૂપે અથવા તો સંયોજન સ્વરૂપે કેવી રીતે હોય છે, કેવી રીતે એના સંયોજનો બનાવે છે એનો જે અભ્યાસ કરવાનો છે. હવે જોજો તત્વ સ્વરૂપે ક્યારે? તો કે એકલો અટુલો હોય, એ કોઈ સાથે જોડાયેલો હોય નહીં ત્યારે એ તત્વ સ્વરૂપે હશે. અને સામાન્ય રીતે સંયોજન સ્વરૂપે ક્યારે હોય? તો કે અન્ય કોઈ વાયુઓ સાથે જોડાઈ જાય છે એટલે સંયોજાઈ જાય છે ત્યારે આપણને સંયોજન સ્વરૂપે મળે છે. દાખલા તરીકે CO2 કાર્બન ડાયોક્સાઇડ. તો હવે આ જગ્યાએ કાર્બન સંયોજન સ્વરૂપે હશે. કેવી રીતે? તો કે કાર્બન છે ઓક્સિજન સાથે સંયોજાઈ જાય છે એટલા માટે એ સંયોજિત સ્વરૂપે મળે. બરાબર છે? ચાલો જોઈએ. તો હવે આપણે જોઈએ કાર્બનમાં સહસંયોજક બંધ. કાર્બનમાં સહસંયોજક બંધ કે કાર્બન છે એ અન્ય કાર્બન તત્વો અથવા તો અન્ય બીજા કોઈ તત્વો છે કે પરમાણુઓ છે એની સાથે કેવી રીતે જોડાય છે? તો કાર્બનનું અન્ય કોઈ કાર્બન સાથે, અન્ય કોઈ કાર્બન પરમાણુ સાથે કે બીજા કોઈ પરમાણુ સાથે જોડાવાની જે ક્રિયા છે એને સહસંયોજન કહેવામાં આવે છે. તો આપણે અગાઉના વિભાગની અંદર જે ચેપ્ટર ભણ્યા એમાં આયનીય સંયોજનોની માહિતી આપણે ભણી ચૂક્યા છીએ. યાદ આવે છે આયનીય સંયોજનો કે એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. તો કે એ વિભાગની અંદર કોઈ પણ બે સંયોજનો હતા એની વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થતી હતી, ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હતી ત્યારે આપણે એ સંયોજનોને આયનીય સંયોજનો કહેતા હતા કે જે આપણે અગાઉ
ભણી ચૂક્યા છીએ। તો બે કોઈ સંયોજનો છે એ સંયોજનો વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થશે, એટલે કે ઇલેક્ટ્રોનની લેતી દેતી અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હતી, આને આપણે આયનીય સંયોજનો કહેતા હતા। અને ત્યારે આપણે ભણ્યા હતા કે જે આયનીય સંયોજનો હોય છે એ આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, ખૂબ વધારે હોય છે। કે એ આયનીય સંયોજનો છે એ જે બંધની રચના કરે છે ઇલેક્ટ્રોનને લેતી દેતી કરીને, તો એ આયનીય સંયોજનોના જે બંધ હોય છે એ બંધ ખૂબ જ પ્રબળ હોય છે, એટલે કે એના આયનીય આકર્ષણ બળ છે કેવા હોય છે તો કે ખૂબ જ પ્રબળ, એટલે કે એકદમ મજબૂત હોય છે કે જે સરળતાથી તૂટી શકતા નથી। તો આ જે સંયોજનો છે આંતરઆણ્વીય બળ છે પ્રબળ હોય। આંતરઆણ્વીય બળ એટલે કે કોઈ પણ અણુ અથવા તો સંયોજનો જે બંધ દ્વારા જોડાય છે, બંનેનું જે જોડાણ બળ છે, ખેંચાણ બળ છે અથવા તો જોડાવાની જે શક્તિ છે એને આપણે આંતરઆણ્વીય આકર્ષણ બળ કહીએ છીએ। તો એ આયનીય સંયોજનો હોય તો એની વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ બળ છે એ ખૂબ જ વધારે હોય છે। આ ઉપરાંત જે આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનો પોતાની દ્રાવ્ય અવસ્થામાં અથવા તો પીગળેલી અવસ્થાની અંદર વિદ્યુતનું વહન કરે છે। શું કરે છે તો કે વિદ્યુતનું વહન કરે છે। અને આ જે આયનીય સંયોજનો છે એ મોટા ભાગે ઘન અવસ્થાની અંદર, કઈ અવસ્થાની અંદર તો કે ઘન અવસ્થાની અંદર હોય છે। આ ઉપરાંત એ પાણીની અંદર સુદ્રાવ્ય હોય છે, કે જેટલા પણ આયનીય સંયોજનો હોય એ પાણીની અંદર સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે। તો આ એક પ્રકારના આયનીય સંયોજનોના ગુણધર્મ થયા કે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે। ત્યાર પછી તો કે એમના આંતરઆણ્વીય આકર્ષણ બળ છે ખૂબ જ પ્રબળ હોય છે। એ દ્રાવ્ય અવસ્થામાં, ઓગળેલી અવસ્થા અથવા તો પીગળેલી અવસ્થાની અંદર વિદ્યુતનું વહન કરે છે, એ મોટા ભાગે ઘન અવસ્થાની અંદર હોય। આ ઉપરાંત એ પાણીની અંદર સુદ્રાવ્ય હોય છે। તો આ થયા આયનીય સંયોજનો। તો એવી જ રીતે જે કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનો આ આયનીય સંયોજનો જેવા ગુણધર્મ ધરાવતા નથી। આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય તો સામે કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે તો કે ખૂબ જ નીચા હોય છે। જોજો અહીં મેં તમને કાર્બન સંયોજનો લખીને આપ્યા છે। તો આ જે કાર્બન સંયોજનો છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે તો કે ખૂબ જ નીચા હોય છે। આયનીય સંયોજનોના તો કે ખૂબ જ ઊંચા હોય છે। હવે જોવો જોઈએ તો કે આ સંયોજનોના નામ આપેલા છે, કાર્બન સંયોજનો છે। આ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં પહેલું છે એસિટિક એસિડ CH3COOH। એ એસિટિક એસિડનું રાસાયણિક સૂત્ર છે, આ તમારે યાદ રાખવાનું છે, તમને 1 માર્કના પ્રશ્નની અંદર પૂછી શકે છે કે એસિટિક એસિડ CH3COOH, તો આ કાર્બન સંયોજન થયું। હવે આનું ગલન બિંદુ એસિટિક એસિડનું કેટલું હશે તો કે 290 કેલ્વિન જેટલું, કેટલું 290 કેલ્વિન, અને એનું ઉત્કલન બિંદુ તો કે 391 કેલ્વિન જેટલું હોય છે। ત્યાર પછી બીજું સંયોજન જોઈએ ક્લોરોફોર્મ। આ જેટલા પણ સંયોજનો છે એ કાર્બન સંયોજનો છે। ક્લોરોફોર્મ એનું સૂત્ર છે CHCl3, એનું ગલન બિંદુ 209 કેલ્વિન અને એનું ઉત્કલન બિંદુ છે 334 કેલ્વિન જેટલું હોય છે। ત્યાર પછી એક જાણીતું ઉદાહરણ આવે છે ઇથેનોલ। એ ઇથેનોલનું સૂત્ર શું થાય તો કે CH3CH2OH, અથવા તો આને તમારે આવી રીતે ન લખવું હોય તો તમે લખી શકો છો C2 પછી H5, 3 અહીંયા હાઇડ્રોજન છે, 2 અહીંયા હાઇડ્રોજન છે, ટોટલ કેટલા તો કે 5, 2 કાર્બન છે એટલે C2H5OH, C2H5OH એટલે C2H5OH કોનું સૂત્ર થાય તો કે ઇથેનોલનું, અથવા એમ ન લખવું હોય તો તમે CH3CH2OH પણ લખી શકો છો। એનું ગલન બિંદુ કેટલું છે તો કે 156 કેલ્વિન, સામે ઉત્કલન બિંદુ 351 કેલ્વિન જેટલું છે। છેલ્લે આવે છે મિથેન। એનું સૂત્ર છે CH4। આ મિથેનનું ગલન બિંદુ 90 કેલ્વિન અને ઉત્કલન બિંદુ છે 111 કેલ્વિન જેટલું છે। તો આ ચારે ચાર છે કાર્બનિક સંયોજનો છે।
તો કાર્બન સંયોજનોના તમે ગલનબિંદુ ને ઉત્કલનબિંદુ જુઓ કેવા છે તો કે ખૂબ જ નીચા છે. એસિટિક એસિડનું ગલનબિંદુ 290 કેલ્વિન અને ઉત્કલનબિંદુ 391 કેલ્વિન. ક્લોરોફોર્મનું ગલનબિંદુ 209 કેલ્વિન અને ઉત્કલનબિંદુ 334 કેલ્વિન. ઇથેનોલનું ગલનબિંદુ 156 કેલ્વિન અને ઉત્કલનબિંદુ 351 કેલ્વિન. જ્યારે મિથેનનું ગલનબિંદુ 90 કેલ્વિન અને ઉત્કલનબિંદુ 111 કેલ્વિન છે. તો આના ઉપરથી આપણને એમ ખબર પડે કે જે કાર્બન સંયોજનો છે એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા હશે તો કે ખૂબ જ નીચા હોય છે. એટલે આયનીય સંયોજનોની સાપેક્ષે કાર્બન સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ખૂબ જ નીચા હોય છે. હવે જુઓ તો કે ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા હોય તો એ જે સંયોજનો જોડાશે ત્યારે આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ વધારે એટલે કે પ્રબળ હોય છે. તો આના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે. તો આ જે સંયોજનો છે એ સંયોજનો વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળ કેવા હશે તો કે ખૂબ જ ઓછા એટલે કે નિર્બળ હોય છે. આયનીય સંયોજનો ઘન અવસ્થામાં મળશે, જ્યારે આ કાર્બન સંયોજનો છે એ ઘન અથવા તો પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે મળે છે. આ ઉપરાંત આયનીય સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય હતા, તો આ કાર્બન સંયોજનો છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે. પણ જો કાર્બનિક દ્રાવણ હોય તો એની અંદર આ કાર્બન સંયોજનો દ્રાવ્ય થઈ જાય છે. તો જોઈએ આપણે અને ગુણધર્મો પણ તમને પૂછાઈ શકે તેમ છે. તો એમાં પહેલા આપણે જોઈએ આયનીય સંયોજનો. અને સામે જોશે કાર્બન સંયોજનો. તો આયનીય સંયોજનોની અંદર જો પહેલો ગુણધર્મ જોવો જોઈએ તો કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય તો કે ઊંચા હોય છે. આ એનો પહેલો ગુણધર્મ થયો આયનીય સંયોજનોનો. આ ઉપરાંત બીજો ગુણધર્મ આપણે જોઈએ તો બીજો ગુણધર્મ એનો કયો આવશે તો કે એ પીગળેલી અવસ્થા અથવા તો દ્રાવ્ય અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. એટલે પીગળેલી અવસ્થા કે દ્રાવ્ય અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. આ એનો બીજો ગુણધર્મ થયો. ત્રીજો ગુણધર્મ કયો આવશે તો કે કયા સ્વરૂપે મળશે તો કે ઘન સ્વરૂપે મળે છે. આ ત્રીજો ગુણધર્મ થયો. ત્યાર પછી આપણે ચોથો ગુણધર્મ જોઈએ તો કયો ગુણધર્મ આવશે તો કે એમની વચ્ચેના જે આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય એ કેવા હશે તો કે ખૂબ જ વધારે હોય છે. તો એ પણ લખીએ આપણે તો કે આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવા હશે તો કે ખૂબ જ પ્રબળ હોય છે. પ્રબળ એટલે મજબૂત હોય છે. અને છેલ્લે આપણે પાંચમો ગુણધર્મ લઈએ તો એ પાણીમાં કેવા હશે સુદ્રાવ્ય હોય છે. પાણીમાં સુદ્રાવ્ય હોય છે એટલે કે પાણીની અંદર એ સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે એને આપણે સુદ્રાવ્ય કહીએ છીએ. તો આ આયનીય સંયોજનોના ગુણધર્મ થયા. તો એવી જ રીતે હવે આપણે કાર્બન સંયોજનોના ગુણધર્મ લખવા હોય તો શું લખી શકીએ તો કે સામે સામે તમારે જેમ તફાવત હોય એવી રીતે એના મુદ્દા લખતા જવાના. તો આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા પદમાં જોવો જોઈએ તો કે કાર્બન સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા હોય તો કે નીચા હોય છે. તે લખીએ તો કે ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ
નીચા હોય છે. કેવા હોય તો કે નીચા હોય છે. ત્યાર પછી તો કે પીગળેલી અવસ્થામાં કે દ્રાવ્ય અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. તો આ સામે મુદ્દો શું આવશે તો કે વિદ્યુતનું વહન કરતા નથી, એટલે કે વિદ્યુતના મંદ વાહક હોય છે. કેવા હોય વિદ્યુતના મંદ વાહક? આપણે આગલા ચેપ્ટરની અંદર હીરો અને ગ્રેફાઇટમાં એમાં ભણી ગયા હતા. એ કાર્બનના સ્વરૂપો છે, કાર્બનના અપરૂપો છે. તો એ વિદ્યુતના મંદ વાહક હોય છે, એટલે કે એમાં સરળતાથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ તો કે આયનીય સંયોજનો ઘન સ્વરૂપે હોય છે. તો આ કાર્બન સંયોજનો ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય છે. ત્રણમાંથી ગમે તે અવસ્થા ધરાવે છે. ઘન અવસ્થામાં પણ મળી શકે છે, પ્રવાહી અવસ્થામાં પણ મળી શકે છે અને વાયુ અવસ્થામાં પણ મળી શકે છે. આયનીય સંયોજનોના આંતરઆણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય. તો સામે કાર્બન સંયોજનોના આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવા હોય તો કે નિર્બળ હોય છે. કેવા? નિર્બળ હોય છે. છેલ્લે આયનીય સંયોજનો છે પાણીની અંદર શું દ્રાવ્ય છે? તો કાર્બન સંયોજનો પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં અદ્રાવ્ય. અહીં જોવું જોઈએ તો કે બેયના ગુણધર્મો તૈયાર થઈ ગયા. કેના? તો કે આયનીય સંયોજનોના અને કાર્બન સંયોજનોના. તો જોતા જઈએ જોઈએ તો કે આયનીય સંયોજનો હોય એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે. તો કાર્બન સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. આયનીય સંયોજનો છે એ પીગળેલી કે દ્રાવ્ય અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. તો કાર્બન સંયોજનો વિદ્યુતના મંદ વાહક હોય છે. ત્રીજું તો કે આયનીય સંયોજનો ઘન સ્વરૂપે મળે છે. તો સામે કાર્બન સંયોજનો છે એ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. ત્યાર પછી તો કે આયનીય સંયોજનોના આંતરઆણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે, એટલે કે ખૂબ જ મજબૂત હોય છે. આ આયનીય સંયોજનો છે સરળતાથી તૂટી શકતા નથી, કારણ કે એ બે સંયોજનો વચ્ચે જે બંધનું નિર્માણ થયું હોય છે એ બંધ એકદમ મજબૂત હોય છે, એટલે કે ખૂબ જ પ્રબળ હોય છે, જેથી એને સરળતાથી તોડી શકાતા નથી. જ્યારે કાર્બન સંયોજનો છે એ સંયોજનોની અંદર આંતરઆણ્વીય આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય છે, એટલે કે આંતરઆણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય છે. એટલે કે એનું જે જોડાણ છે એ ખૂબ નિર્બળ હોય, એટલે સરળતાથી એ સંયોજનોને આપણે તોડી શકીએ છીએ અથવા તો છૂટા પાડી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ તો કે આયનીય સંયોજનો હોય એ પાણીની અંદર દ્રાવ્ય હોય છે, એટલે કે શું દ્રાવ્ય? સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે. પરંતુ જે કાર્બન સંયોજનો છે એ પાણીની અંદર અદ્રાવ્ય છે. તો આ ગુણધર્મને કારણે આપણે કહી શકીએ કે કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનો કોઈ આયનો આપતા નથી. શા માટે? તો કે એનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે ખૂબ જ નિર્બળ છે, એટલા માટે આ કાર્બન સંયોજનો છે એમાંથી કોઈ આયનોનું નિર્માણ થઈ શકતું નથી. હવે આપણે કેમિસ્ટ્રી વિભાગની અંદર જે સંયોજનો છે એની ક્રિયાશીલતા વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોઈ પણ સંયોજનની જે ક્રિયાશીલતા એટલે કે એની જે સક્રિયતા છે એ કોના આધારે થાય છે? તો કે એની જે બાહ્યતમ કક્ષા છે એ બાહ્યતમ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે એ ઇલેક્ટ્રોનને આધારે આપણે એની સંયોજકતા ક્ષમતા એટલે કે અન્ય તત્વ સાથે સંયોજવાની જે ક્ષમતા અથવા તો કેપેસિટી છે એનું અનુમાન લગાવી શકીએ છીએ. બરાબર ને? કે એ તત્વની સંયોજકતા કેટલી છે એના આધારે એની જે ક્ષમતા છે કેપેસિટી કે એ અન્ય તત્વો સાથે કેટલી કેપેસિટીથી પ્રક્રિયા કરશે અથવા તો સંયોજાશે એનો અનુમાન આપણે લગાવી શકીએ છીએ. તો જે આયનીય સંયોજનો હોય એ આયનીય સંયોજનો પોતાની જે બાહ્યતમ કક્ષા છે
એ બાહ્યતમ કક્ષાની અંદર કાં તો 1, 2 કે 3 અથવા તો 5, 6 કે 7 ઇલેક્ટ્રોન ધરાવતા હોય છે. તો આ સંયોજનો શું કરશે તો કે અન્ય તત્વને પોતાના ઇલેક્ટ્રોન આપી દેશે અથવા તો ઇલેક્ટ્રોન મેળવી લેશે. જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ અન્યને આપી દેશે, અને જો એની પાસે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી લે છે, એટલે કે ગુમાવી દે છે અથવા તો મેળવી લે છે અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. પણ કાર્બન સંયોજનોમાં આવું થઈ શકતું નથી. શા માટે નથી થઈ શકતું તો કે હવે તમે જો કાર્બન તત્વ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 6. કેટલો છે 6 છે. તો હવે આપણે એની કક્ષા પ્રમાણે કેટલા ઇલેક્ટ્રોન સમાય એની ગોઠવણી કરીએ તો એનો પરમાણુ ક્રમાંક 6 છે કાર્બન. તો એમાં 6 ઇલેક્ટ્રોન અને 6 પ્રોટોન રહેલા હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે 6, પ્રોટોનની સંખ્યા કેટલી તો કે 6. હવે પ્રોટોનને થોડીક વાર મૂકી દઈએ સાઈડમાં અને આપણે ઇલેક્ટ્રોન ઉપર વધારે ધ્યાન આપીએ. તો કે 6 ઇલેક્ટ્રોન છે એટલે પ્રથમ કક્ષાની અંદર કે કક્ષાની અંદર આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન સમાય. 6 માંથી 2 વહી ગયા, વાય વધ્યા 4. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ કાર્બન પાસે છે નહીં, પાછળ 4 જ ઇલેક્ટ્રોન વધ્યા છે એટલે એ વધેલા 4 ઇલેક્ટ્રોન જે છે એ કાર્બનની બીજી કક્ષામાં આવે છે. હવે જોજો આ વચલી વાંદરી જેવું કામકાજ થશે. જો 1, 2 કે 3 હોત તો ગુમાવી દે, 5, 6 કે 7 હોત તો મેળવી દે. પણ આ બિચારો અપક્ષમાં આવી જાય, ભાજપમાં નથી આવતો, કોંગ્રેસમાં નથી આવતો, અપક્ષમાં આવે તો કેમનું જાવું એ કઈ નક્કી થઈ શકે નહીં. શા માટે તો કે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન વધે છે તો કે 4 ઇલેક્ટ્રોન વધે છે. તો હવે એ શું કરશે બિચારો? 4 ઇલેક્ટ્રોન વધે છે એ દઈ શકશે કે લઈ શકશે? શું કરી શકશે તો કે હવે જુઓ એની બાહ્યતમ જે કક્ષા છે, બહારની જે કક્ષા છે, બીજી કક્ષા, એની અંદર કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. હવે જોજો જો એ કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે તો શું થાય? એ 4 ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ગુમાવે તો શું થઈ શકે તો કે જો આ કાર્બન પરમાણુ છે એ પોતાની બાહ્યતમ કક્ષાની અંદર જે 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન મેળવે. 4 ઇલેક્ટ્રોન તો હતા એની પાસે અને અન્ય 4 ઇલેક્ટ્રોન એ મેળવી લેશે. તો C4- એટલે કે કેટાયન અથવા તો ઋણ આયન બને છે. પણ થાશે કેવું તો કે હવે જોજો 4 ઇલેક્ટ્રોન હતા અને 4 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ તો કે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને પોતાની પાસે પરમાણુ કેન્દ્રની અંદર 6 પ્રોટોન તો ઓલરેડી પડ્યા હતા ને તો કે હા. તો હવે ઇલેક્ટ્રોન કેટલા થાય? 6 ઇલેક્ટ્રોન એની પાસે હતા અને 4 ઇલેક્ટ્રોન મેળવ્યા. તો ટોટલ તમે સંખ્યા કરો તો 6 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોનની સંખ્યા થાય છે. તો જો કદાચ માની લો કે આ કાર્બન છે એ બહારથી કોઈ પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવે તો એમાં હવે જગ્યા વધશે નહીં, એટલે કે એ 4 ઇલેક્ટ્રોનને હવે સમાવી શકાતા નથી. એટલે આવું શક્ય બને નહીં. હજી એકવાર ધ્યાન આપો તો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે એમાં 6 પ્રોટોન ને 6 ઇલેક્ટ્રોન રહેલા હોય. હવે કાર્બનને પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવી હોય, અષ્ટક રચના પૂર્ણ કરવી હોય, નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો એને અન્ય પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે છે. હવે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવશે તો C4- એનો કેટાયન અથવા તો ઋણાયન બને છે. હવે થાય એવું કે 6 ઇલેક્ટ્રોન અને 6 પ્રોટોન તો હતા જે 4 ઇલેક્ટ્રોન ઈ મેળવે છે કોક પાસેથી, તો ટોટલ ઇલેક્ટ્રોન થઈ જશે 10. પરમાણુ કેન્દ્રમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જાય છે અને 6 પ્રોટોન તો એની પાસે ઓલરેડી હતા જ. તો આટલા ઇલેક્ટ્રોનને કાર્બન પોતાના પરમાણુ કેન્દ્રની અંદર સમાવી શકતો નથી. એટલે આ રચના ફ્લોપ જાય, આઈડિયો ફેલ જાય, અન્ય પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવી શકે નહીં. તો કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ આપણે બીજો આઈડિયો કરીએ. મેળવી ન શકે કાંઈ નહીં, બિચારાને જગ્યા નથી. જગ્યા હોત તો જેટલા આવે તેટલા સમય જાય, પણ જગ્યા છે નહીં. તો હવે શું કરશે? તો કોઈ પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવી તો ન શક્યો, તો હવે ગુમાવશે. કે જો માની લો
કે 4 ઇલેક્ટ્રોન તો હતા એની પાસે ઓલરેડી બાહ્યતમ કક્ષામાં, કા મેળવે ને કા ગુમાવે, તો એ મેળવવાની વૃત્તિ છે એ ફ્લોપ ગઈ, મેળવી શકશે નહીં. તો હવે ગુમાવીને ટ્રાય કરી જો શું થાય છે, તો કે માની લ્યો કે આ કાર્બન પરમાણુ છે પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન જો ગુમાવે તો C4+ એનાયન અથવા તો ધન આયન પ્રાપ્ત કરે છે. ગુમાવશે એટલે એ ધન આયન બનશે. હવે માની લ્યો કે એને 4 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો પોતાની પાસે ટોટલ વધ્યા કેટલા ઇલેક્ટ્રોન, તો કે 2 ઇલેક્ટ્રોન વધે. 6 ઇલેક્ટ્રોન હતા એમાંથી 2 ઇલેક્ટ્રોન તો એને 4 ઇલેક્ટ્રોન તો એને ગુમાવી દીધા, તો વધ્યા કેટલા, તો 2 ઇલેક્ટ્રોન. તો સામે 6 પ્રોટોન તો ઓલરેડી પડ્યા જ હતા. તો પોતાના પરમાણુ કેન્દ્રની અંદર 6 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન વધે છે. તો હવે શું થશે, તો કે આ જે 2 ઇલેક્ટ્રોન વધ્યા છે એ 2 ઇલેક્ટ્રોનને જકડી રાખવા માટે અથવા તો પકડી રાખવા માટે વધારે ઉર્જાની જરૂરિયાત રહે છે. એટલે કે આ પ્રોટોનને 2 ઇલેક્ટ્રોન સાથે નડી અને કેટાયન બનાવવા માટે અથવા તો ઋણાયન બનાવવા માટે વધારે માત્રામાં ઉર્જાની જરૂરિયાત રહે છે. એટલે ખૂબ વધારે માત્રામાં ઇલેક્ટ્રોન કેટલા છે, તો કે 2 જ છે, સામે પ્રોટોન 6 છે. તો આ 2 ઇલેક્ટ્રોનને જકડી રાખવા માટે અથવા તો પકડી રાખવા માટે કાર્બનને વધારે ઉર્જાની જરૂર પડે છે. તો એ વધારે ઉર્જા પ્રાપ્ત કરી શકતો નથી અથવા તો મેળવી શકતો નથી. તો આવી રીતે પણ થઈ શકતું નથી. એટલે 2 આઈડિયા ફ્લોપ ગયા. એ જો કોક પાસેથી ઇલેક્ટ્રોન મેળવે તો વધારે જગ્યાની જરૂર પડે છે, એ જગ્યા એની પાસે છે નહીં એટલે સમાઈ શકશે નહીં. જો કોઈને 4 ઇલેક્ટ્રોન આપી દેશે તો પોતાના પરમાણુ કેન્દ્રમાં 2 જ ઇલેક્ટ્રોન વધશે અને આ 2 ઇલેક્ટ્રોન છે એને જકડી રાખવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે. તો એ પણ શક્ય બનશે નહીં. એટલે કાર્બનની પરિસ્થિતિ અત્યારે તમે જુઓ તો કે એ બીજાનો કોઈને 4 ઇલેક્ટ્રોન દઈ નથી શકતો અને 4 ઇલેક્ટ્રોન કોઈ પાસેથી લઈ શકતો નથી. હવે શું થાય, તો કે એને ભાજપ વાળાએ પોતાની પાર્ટી નથી ભેગો લેતા અને કોંગ્રેસ વાળાએ નથી લેતા. તો બિચારો શું કરશે, તો કે પોતાની પાર્ટી જાતે તૈયાર કરે છે. શું કરે છે, પોતાની પાર્ટી છે એ જાતે તૈયાર કરે છે. અન્ય એના જેવા બીજા હોય એને ભેગા કરી લે છે અને સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. એટલે પાર્ટનરશિપ કરે છે, ભાગીદારી કરે છે. કાર્બન અન્ય કાર્બન તત્વ સાથે, કાર્બન છે એ બીજા કોઈ કાર્બન તત્વ સાથે અથવા તો અન્ય બીજા કોઈ તત્વ સાથે જોડાઈ અને સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. એટલે કે ભાગીદારી કરી લે છે. કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા, તો બીજો કાર્બન હશે એની પાસે 4 ઇલેક્ટ્રોન હશે, તો કે હા, તો બે 4 ની પાર્ટનરશિપ કરીએ એટલે ભાગીદારી કરીએ છે. કંઈક સભ્યોની પાસે હતા, કંઈક સભ્યો આની પાસે હતા, પોતાની આખી પાર્ટી ઊભી કરી લે છે. ભાજપ અને કોંગ્રેસ વાળા એમ કહે છે કે તમે નો રાખ્યા તો કાંઈ વાંધો નહીં, હું મારી પાર્ટી જાતે તૈયાર કરી લઈશ. એટલે આ કાર્બન છે એ અન્ય કાર્બન તત્વ સાથે જોડાઈ જાય અથવા તો અન્ય બીજા કોઈ સંયોજનો સાથે જોડાઈ જાય છે કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, તો એ 4 ની પાર્ટનરશિપ કરી લે છે, ભાગીદારી કરી લે છે. જેના કારણે 4 + 4 એટલે પોતાની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય, તો કે 8 ઇલેક્ટ્રોન થઈ જાય. હવે જ્યારે 8 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે પોતાની જે બાહ્યતમ કક્ષા છે એ સંપૂર્ણ ભરાઈ જાય છે. એટલે કે કાર્બન પણ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. આનો ફાયદો બે તત્વને થાય. એક તો કાર્બન કે જેની પાસે 4 ઇલેક્ટ્રોન હતા અને 4 ની ભાગીદારી કરી એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે આ કાર્બનની અષ્ટક રચના થઈ ગઈ પૂર્ણ. પણ સામે બીજું તત્વ હતું એને પણ ફાયદો થાય છે. કેવી રીતે, તો કે એની પાસે 4 ઇલેક્ટ્રોન હતા તો જ ભાગીદારી કરી, તો 4 ઇલેક્ટ્રોન પોતાના 4 ઇલેક્ટ્રોન આ ભાગીદારીના, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા, તો કે 8 ઇલેક્ટ્રોન થાય છે. તો આવી જ રીતે બે તત્વો છે એકબીજા સાથે સંયોજાઈ જાય છે. શું કરે છે, સંયોજાઈ જાય છે અને પછી પાર્ટનરશિપના જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન બંને તત્વોને લાગુ પડે છે. એટલે કે આવી રીતે બે તત્વોની જે બાહ્યતમ કક્ષા છે એ બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જાય છે અને એ પોતે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. તો આવી જ રીતે આ કાર્બન છે એ કાર્બન અન્ય કાર્બન કે અન્ય બીજા સંયોજનો સાથે
ભાગીદારી કરે છે, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અથવા તો સહસંયોજક બંધ બનાવી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. તો હવે આના સિવાય અન્ય કાર્બન સિવાય ઘણા બીજા પણ એવા તત્વો છે કે જે આવી રીતે ભાગીદારી કરી અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે અથવા તો અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો આ કાર્બન અને અન્ય બીજા કોઈ એવા તત્વો કે જે આ સહસંયોજક બંધનું નિર્માણ કરે છે એવા તત્વોનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાનો રહેશે. બરાબર છે? તો આજે જોવો જોઈએ આપણે શેનો અભ્યાસ કર્યો, તો કાર્બન વિશેની સામાન્ય માહિતી, ત્યાર પછી આયનીય સંયોજનોના ગુણધર્મ, કાર્બન સંયોજનોના ગુણધર્મ, કાર્બન સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, અને કાર્બન સંયોજન છે એ કેવી રીતે પોતાની અષ્ટક રચના પ્રાપ્ત કરે છે અથવા તો અષ્ટક રચના પૂર્ણ કરી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે એનો અભ્યાસ આપણે કર્યો. અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર અન્ય જે સંયોજનો છે એ કેવી રીતે પોતાની અષ્ટક રચના પૂર્ણ કરતા હશે, કે જે પોતાની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવતા હોય અથવા તો ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા સંયોજનો કેવી રીતે પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાનો રહેશે.